દર્શક મિત્રો, ગૂગલ વિશે તો તમે સૌ જાણો છો. આપણે ઘણી બધી જગ્યાઓ પર જ્યાં ફસાયા હોઈએ ત્યાં ગૂગલનો જ ઉપયોગ કરીએ છીએ અને સમસ્યાઓમાંથી બહાર નીકળીએ છીએ. પરંતુ ઘણીવાર જો તમે ગૂગલ પર કંઈક સર્ચ કરી બેસો તો બની શકે કે તમારે પસ્તાવાનો વારો આવી શકે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જેમ જેમ સમય જાય છે તેમ તેમ ઘણા બધા નિયમો બદલાયા કરે છે. હવે આ બદલાતા નિયમોની વચ્ચે તમારે એ નિયમો જાણવા પણ જરૂરી છે જે સમયાંતરે બદલાયા કરે છે. જો તમે આ નિયમો ન જાણતા હો તો આ વિડીયો જોયા બાદ તમે પણ સાવધાન થઈ જજો. દર્શક મિત્રો, ગૂગલ વિશે તો તમે સૌ જાણો છો. આપણે ઘણી બધી જગ્યાઓ પર જ્યાં ફસાયા હોઈએ ત્યાં ગૂગલનો જ ઉપયોગ કરીએ છીએ અને સમસ્યાઓમાંથી બહાર નીકળીએ છીએ. પરંતુ ઘણીવાર જો તમે ગૂગલ પર કંઈક સર્ચ કરી બેસો તો બની શકે કે તમારે પસ્તાવાનો વારો આવી શકે. તો ગૂગલ એ દરેક વ્યક્તિના પ્રશ્નોનો જવાબ આપે છે, પરંતુ જો તમે ગૂગલ ઉપર આમ તેમ સર્ચ કરી દીધું તો જેલમાં જવાનો વારો આવી શકે. ચલો આજે આપણે જાણીશું કે એવી કઈ 3 વસ્તુ છે જે તમે ગૂગલ પર સર્ચ ન કરી શકો, અથવા જો તમે સર્ચ કરી લીધી તો તમને મોટી તકલીફ આવી શકે એમ છે. તો તમારી જાણકારી અનુસાર જણાવી દઈએ કે આઈટી નિયમો અને સરકારી ગાઈડલાઇન્સ અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે જે તમે પબ્લિક ડોમેન પર નથી કરી શકતા. હવે આવા શબ્દો અથવા વસ્તુઓ સર્ચ કરવા પર પ્રતિબંધ હોય છે. તો ચાલો જાણીએ કે એ કઈ વસ્તુઓ છે અથવા એવા કયા શબ્દો છે જેને આપણે ગૂગલ પર સર્ચ નથી કરી શકતા. તો વાત કરીએ અશ્લીલ કન્ટેન્ટની. બાળકો સાથે જોડાયેલા અશ્લીલ કન્ટેન્ટ તમે ગૂગલ પર જો સર્ચ કરશો તો એ સર્ચ કરનાર યુઝર્સને ભારે પડી શકે. તમને જણાવી દઈએ કે ગૂગલ પર બાળકો સાથે અશ્લીલ કન્ટેન્ટ તમે સર્ચ કરશો તો આ એક અપરાધ છે જે કાયદો બન્યો છે. આમ કરવાથી તમે જેલમાં જઈ શકો છો. તમારી પર સખત કાર્યવાહી પણ થઈ શકે. આ કેસમાં 5 થી 7 વર્ષ માટે જેલની હવા પણ ખાવી પડી શકે એમ છે. ચાલો વાત કરીએ બોમ્બ બનાવવા વિશે. તો ગૂગલ પર બોમ્બ બનાવવાની રીત જો તમે સર્ચ કરી તો આ સર્ચ પણ અપરાધની શ્રેણીમાં જ આવે છે. તમને જણાવી દઈએ કે ગૂગલ ઉપર બોમ્બ બનાવવાની રીત ક્યારે પણ સર્ચ ન કરશો. આ વસ્તુ સર્ચ કરવાથી સુરક્ષા એજન્સીના રડાર પર આવી શકાય. આ મામલે તમારે જેલમાં પણ જવું પડી શકે. એટલે ભૂલથી પણ ગૂગલ પર આ વસ્તુ સર્ચ ન કરશો. હવે વાત કરીએ હેકિંગની. આજનો યુગ તો ટેકનોલોજીનો યુગ છે અને જ્યાં જોઈએ ત્યાં હેકિંગની જ બોલબાલા છે. તો જો તમે ગૂગલ પર હેકિંગ કરવાની રીત સર્ચ કરી દીધી તો આ પણ એક અપરાધ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ગૂગલ પર હેકિંગ વાતને સર્ચ કરો છો તો તમે પકડાશો. યુઝર્સને જેલમાં પણ જવું પડી શકે. હવે આ એવી વસ્તુઓ છે કે જે તમારે ધ્યાને રાખવી પડશે. ભૂલથી પણ આ બધી વસ્તુઓને ગૂગલ પર સર્ચ ન કરશો. જો તમે આમ કર્યું તો આનાથી તમને નુકસાન પહોંચી શકે છે, કારણ કે આ 3 વસ્તુઓ અપરાધની શ્રેણીમાં આવે છે અને જો તમે ગૂગલ પર આ 3 વસ્તુઓ સર્ચ કરી તો તમારે જેલમાં જવું પડી શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.